હે ખબરી હવે આપણે છે ને રોંઢો કરી લીધો છે તમે બે કર્યા કે નહીં રોંઢો? એ હા મોટભાઈ કરી લીધો. હવે હું તમને શું કહું છું, હવે તમે વાડી ભેગા થાવ. આમ જો સીબડાના વેલામાં શીશા બેઠા છે અને હવે તમે છે ને ઓલો એક સાળિયો બનાવો. એ ધીરા દાદા બધાને ખબર પડે સાળીઓ કાંઈ ઢોર પક્ષી કાંઈ ઉડાડે કે હાકે નહીં. સાળીઓ બનાવીને શું કરશો? એ આમ ધ્યાન રાખે ને એટલે બધાને રોજના નહીં ખબર પડે કે અહીંયા ઊભો છે માણા. ઈ વાત તમારી હાચી લ્યો. બરોબર ને? હા હા હવે તમે જાવ ને હવે અહીંયા હે હે હા કર્યા કરો. હા બનાવી નાખી લ્યો. હાલો જનાદા હલો નાના હું આમ જો આજ છે ને તારે જે ખાવું હોય ને ઈ તું બોલ. આમ જો આજ તારી માથે છે ને 4 હાથનો સાયો છે, સમજી લે. તું ખુશ છો? ભાઈ કેટલા સમયે તું ખુશ દેખાણો છે, આજ મને મન ગમતું ખવડાવીશ ને? આપ જો મોતીસૂરના લાડુ ખાવા છે? નહીં ભાઈ, ઈ નથી ખાવા. તો મંચુરિયન ખાવું છે? નહીં ભાઈ, મંચુરિયન નથી ખાવું. તો પનીર હાંડી ખાવી છે? પનીર ભાઈ પનીર હાંડી નો મજા આવી. એ ગાંડા આજ હું તારી ઉપર ખુશ છું અને તારે જે ખાવું એ ખવડાવતો. તો તારે કાંઈ ખાવું નથી તો તારે હું ખાવું ઈ બોલ. ભાઈ આજ છે ને તું બહુ ખુશ છો ને, આજ મારે શીવડાનું શાક ખાવું છે. હે શીવડાનું શાક ખાવું. એ ડોબા રેખા જોયું ભાઈ, આજ હું ખુશ છું, હારું હારું ખવડાવું તો આને કેવું શાક ખાવું? શીફળાનું શાક ખાવું. બોલો હવે શીફળા અત્યારે મારે ક્યાં કાઢવા ભાઈ, ક્યાં લેવા જવા? આમ જો ગાડા કાંઈક બીજું વાગી હવે શીફળાનું લાવવા દે ને અત્યારે ક્યાંથી કાઢવા મારે? એ ભાઈ તારે ક્યાંય લેવા જવાની જરૂર નથી, મેં શીવડા વાળેલા છે. ધીરા દાદાની વાડીમાં આમ જો લાગટ શીવડા છે, નકરા વેલા જ છે. અને અત્યારે કુણા કુણા હોય ને શાક ખાવાની બહુ મજા આવે ભાઈ. એટલા બધાના શીવડા છે. એમ? એ ભાઈ હું હમણાં જાઉં થેલી ભરીને લઈને ઉયો બોલ શીવડા. એ ગાડા તું ના જામા તને મારી મારીને પાડી દે. ખોટા ખોટા કોકના ખેતરમાં હુલેવા શીફળા ગોતવા જાવું પણ. એ ભાઈ એ બધી તું ઉપાધિ કરમાં, તું શાકની તૈયારી કરી રાખ, હું હમણાં ઠેલી ભરીને શીવડા લઈને ઉયો. એ હારું તો સા બીજું હું એ હો ધ્યાન રાખીને જાજે. જોયું ને ભાઈ, આને કહેવાય ગાંડો. આને શીફળાનું શાક ખાવું. અને હવે છે ને આ બધે શીફળા તુરિયા ભીંડા દૂધી બધું થઈ ગયું હોય એટલે હવે છે ને બધી મારે ઉપાધિ થઈ શરૂ. કારણ કે માર ખાવાનું ગોતે એ ખાય ને મને ખવડાવે. જાનો હોય ને ખેતરમાં ગળી જાય તોડીને બટકાઈ નયા લાવે. આને નામ ગાંડો કહેવાય ભાઈ. એ ગુજુભાઈ હાલો ને કોકની વાડીમાં ધાડ નાખવી. આર્યન શીભડાન બહાટી બોલે નાખીએ. એ ભત્રી પણ બધાયના ખેતરમાં છે ને અત્યારે દાળિયા ને એવું હોય અને બધાયના ખેતર પેક હોય. સમજ્યા? તો જાવું ક્યાં? શીંડું પાડીને. ઈંડું પાડી હમણાં આપડી થોડી કોઈની વાડી છે, કોકની વાડી તો ગોતવી કે નહીં? એ ગજુભાઈ આ નવખંડ ધરતી બધી આપડી જ છે. જા જા હવે જો કોક ભાળી ગયા ને પકડાઈ ગયા ને તો ટાંટિયા ભાંગી નાખશે. એ ગજુભાઈ આમાં રિસ્ક લેવું પડે. હવે એની કરતા તો ભત્રી છે ને આમ જો ગામમાંથી લઈ આવી 20-30 કિલો મળે. હવે એ ગજુભાઈ એવા ખોટો શું ખર્ચો કરવો? હાલો ને ટ્રાય તો મારવી. કપામાં આગળ હાલવી. કોકનું જો ખેતર સારું હોય અને એમ લાગે કે અહીંયા આર્યાન શીભડા ને એવું હોય છે તો ગળી જાહું. જણા દાદા હા અમાય ખૂતાડજો. અરે હલ્લે નહીં તમ તારે. આપણે આમ જો ઉનાળો આવી જાય ને તોય સાડીઓ આમનામાં તું ઉભો રહેવો જોવે. હા નકર આમ જો પવન આવશે ને પડી જશે. અને કદાચ ધીરા દાદા આટો મારવા આવશે ને તો કે કાંઈ કામ જ નથી કર્યું. અરે નો હલ્લે એવો હજાર કરી દઉં. હા હા બસ લો કેમ પણ હાલો બાજરીમાં આટો મારતા આવી. ઈ વાત તારી હાચી. હાલ લે ધીરા દાદાએ સાડીઓ ઉભો કરી દીધો. બીવડાવા. એ સાડિયા હજી તું મને ઓળખતો નથી. હું ગાંડો છું ગાંડો, તારાથી નો બીવ. એલા તને કહો હજી તોય પાછો હમું જોવે છો. સીબડા તો ધીરા દાદાની વાડીમાંથી છોરવાના છે. તારા થાય એમ કરી લે. એ તને કહો શેડાળા હમું હું જોઈ રહ્યો. છોરવાના છે, એક દાન નહીં 3 દાન છોરવાના છે ધીરા દાદાની વાડીમાંથી જ. જો હમણાં છોરવા જાવ જ છો. હજી તું પાછો હમું જોઈ રહ્યો. શરમ વગર ના શેડાળા તને કહું છું, તને કહું છું. હજી પાછો હમું જોવે. તો તું હતી. હવે છે ને ઠેલી ભરીને શીવડા લઈને વહી જાવ, પછી શાક કરવાની મજા આવે. અહીંથી હોપટ પડું સીધા હે ને વેલામાં નીકળું. ભત્રી કાંઈ છે નહીં હો. હા હો ગુજુભાઈ આમ ક્યાં આવ્યા? ભત્રી કોક લાગે છે હો. હા હો ગુજુભાઈ. ખંથાઈ જા ખંથાઈ જા. એ હો ભત્રી કોક. એ ધીરા દાદા નથી આવી ગયા ને?
આવી જશે ને તો મને મારી મારીને પાડી દેશે. હંતાઈ જાઓ, હાથમાં નહીં થવું, નકર આજ મારો વારો પાડી દેશે. એ ગજુભાઈ કોણ છે? કો કહીશે હવે ધીરે ધીરે બહાર નીકળી જાય. હાલ ના ગાંડા લે હાય હાય આવ 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 આવ. બીવરાવી દીધા. એ તમે મને બીવરાઈ દીધા. આ એવું કરે? કાંઈ નહીં, આમ તો આટા મારવા આવ્યો હતો. બાજરીમાં એળું છે કે ને એમ જોવા આવ્યો હતો. હું દવા છાંટવા આવ્યો તો? ના ના, મારા ભાઈ કીધું તું બાજરીમાં કેટલી એળું આવ્યું ને એમ જોઈ આવજે એમ. પણ તારું ખેતર છે તો ન્યા સન ચેક કરીને આ ધીરા દાદાના ખેતરમાં શું છે તારે? એટલે હા કાંઈ એ ગજુભાઈ સીબડા ચોરવા આવ્યો હતો અહીંયા. હે તો એમ કે દે. એ ગજુભાઈ આમ જો, આમાં થોડાક જ જીડા એટલા બધા છે ને. ઓય બાપા, ઓય બાપા, આપી દો. આપું છું તમને, આપું છું. નકર પછી ધીરા દાદાને બોલે જા. બોલાવાનો જતા હું તમને આપી દઉં, આમાંથી ઉભા આપી દઉં. મહેનત મેં કરી અને તમે લઈ જાઓ, આમ થોડું હાલે. લાય તાય દે તો. જો આ લો, બે એક એક લઈ લો. આમ જો હવે અહીંયા કાંઈ છે ને કાંઈ છે નહીં. આખા વેલામાં એટલા જ માન સીબડા ચીડા. હવે ઓલા કપાસ વાયુ છે કે નહીં એમાં વેલા છે, હું ના ગોતવા જાઉં. થેલી ભરીને લઈ જવાનું છે મારા ઘરે. ઝાઝા હોય ને તો અમને ફોન કરજે. હા નકર હાથ પાડજે. હાથ પાડીશ, ફોન તો હું ઘરે મૂકીને આવ્યો. હાથ પાડજે. એ હો મફતના બે લઈ જાઓ હો ભાઈ સીબડા. જાવ છો. હે પચરી, આ ખેતરમાં શું હોય? ગાંડાએ તાંટો મારી લીધો હવે. તો હું એ ગજુભાઈ હાલો તો આમ ભાગ્યે. હા આખી વાડીમાં આટો મારી લીધો, હવે વાંધો નહીં. હા લ્યો કેતા થા ને ઉનાળામાં નહીં નીકળે સાડીઓ. આ આજે આટો મારીને આવ્યો ત્યાં ઊંધો પડ્યો. એ ખબરી આ કાઈ પવન નો ના પડેલો લાગતો, આ તો કોકે સને પાડેલો લાગે મને. હા હો, નકર એટલું બધું ખ્યાસાય નહીં કાંઈ પવન. હવે કોશે મારામાં જેટલું બળ હતું ને મેં એમ ધરબેલો હતો. ઝીણાદા હવે છે ને હમણાં આપણે ઉભો નથી કરવો. હવે ધીરાજ દાદાને જઈને કહી હા આ કેવું જ જો હે. કઈક લોખંડનો દાસપલ બનાવી નાખી. હા લોખંડનો હજડ એને કઈ કરાઈ નાખો. હા હાલો. લે ઓહો, તમે તો એમ લાગે કે તમે આખો ડુંગર છેડીને વહી આવ્યા એમ. એ મોટભાઈ જે મહેનત કરીને ઈ પાણીમાં ગઈ. કેમ? સાડીઓ બનાવ્યો ને એ ભેગો પડી ગયો. અને હું હવે શું કહું છું, એક કપસી ટ્રેક્ટર અને રેતી અને 5 થેલી સિમેન્ટ લઈ લ્યો. એટલે છે ને બેમ ભરીને ઊભો કરી દીધી. એ તમે ડૂબા છો. એ સાડીઓ બનાવવામાં ખાલી છે ને ખાલી 2 લુગડા પહેરાવવા ને 2 પુષ્પટ પહેરાવવા ને ઉભો રાખી દેવાનો ભાઈ. એ ધીરા દાદા એમ કર્યું તું, પણ આ તો દર વર્ષે પછી બનાવવો ન પડે, એમના ઊભો જ રહે. અને છે ને ઈ એમ ઊભો કર્યો તો તમે કયો એમ સાડીઓ, પણ આટો મારીને આવ્યો ને ત્યાં પડી ગયો. હે હા આમ જોવો મોટભાઈ મારામાં જેટલું બળ હતું ને એટલે મેં કોશે ધરબો તોય પડી ગયો. તો નક્કી કોક સોર હશે. હવે શીબડાના સોર હશે તી. આમાં જો મોટભાઈ આમાં છે ને એવું થયું હોય 4 ટાંગા વાળું ન આવ્યું હોય, 2 ટાંગા વાળો કોક આવ્યો હોય. તો હવે હું કહું કે હું તમને, હવે તમે છે ને આ બધું એક કપથી જવા દો, સિમેન્ટ જવા દો. હવે હું છે ને જીવ તો સાડીઓ બની જાઓ. તમે બનશો. હા અને બધાને છે ને ઉપાડી લો. તે પણ અમને અહીંયા હું મારો છો તો વાડિયા જઈને મારી જાવ તમે. હા હવે હું જાઉં છું, તમે અહીંયા રહ્યો. એ હા એ ભાઈ આછી આર્યની થેલી ભરીને લઈને આવ્યો. ઓય ગાંડા પણ હતા કે નહીં ને? એ ભાઈ રીતોમ જો ધોમ છે, વેલે નકરા આર્યાથી ધીરા દાદાની ઓણ ફાવી જાય વેચી જો તું. એ ગાંડા પણ તો એટલા શું લેવો, થોડીક વધારે ન લેતા હોય? એ ભાઈ વધારે તો ઘણા લાવવા, પણ મારી પાસે બીજી થેલી નહોતી. થેલી આ ઘરે લેવા આવું તો થાય. હા પાછા તારી એક ખીસુઈ નથી ટાકડે. એ ભાઈ અહીં ઘરે થેલી લેવા આવું તો કેટલી વાર લાગે. હવે એટલા બરોબર છે આજ નથી. અરે ના હજી જઈએ આપણે. તું ડોબા રાખો છો. આ ટી શર્ટ હતું તારે શું કામ નું હતું? 2 છે ને 22 ચાલે ગેઠ વાળી અને આખું ટી શર્ટ ફરી લઈ લેવાનું હતું. ત્યાં તું ઉઘાડા ડીલે વ્યા ક્યાં ચાલે કોઈ ભાડે થી કાંઈ. એ ભાઈ ઉગાડે ડેલી આવું તો ગામમાં એમ ન કે આ ગાંડો છે એમ. એ લકે તું કે હાજો છો? લકે ગાંડો જ છો ને, ગાંડો તો કે છે એમાં તને શું વાંધો હતો? એ તો આય મોટી થેલી લઈ લે ના. ધોમ છે હારિયા નકરા હારિયા જ છે. હાય આ છે ને આ નીકળી દે અંદર અને બીજી થેલી આપણે લઈ લઈએ. મોટી થેલી હો આખી બતાવી. ગાંડા સાડીઓ ઉભો. એ ભાઈ બીવાનું ન હોય. આમ જો ઓલા બાજરીમાં સાડીઓ હતો ઈ ત્યાં આમ કહીને ઉભો રહી ગયો. ભાઈ આમ કહીને હેઠે પાડી દીધો અને સીવડા લઈને વેવો હતો હું. હે તો ખોટો તો ને સાડીઓ. એ ભાઈ આનથી કાંઈ બીવાનું ન હોય.
બંદૂક લઈને ઉભો કે તલવાર લઈને ઉભો કે સરી લઈને ઉભો બીવાનો ન હોય આમ કીને પેલા આવો સાચી વાત છે ખોટો છે જેમ બંદૂક રાખે એમ જ રાખે હે ગાડા હઉ હાલો ઓલ પછી શીપડા માટો મારી લઈએ બજે હવે હાલ હે ગાડા એ ભાઈ નાસું તો મેં અધર રાખ્યું તું નાસું આમ કેમ ફરી ગયો આ અવાજ દેખ કર્યો કે ખોપડું ફાડી નાખશે ધ્યાન રાખજે એ ભાઈ હળવું ખિસકાઈ બ્યાલ તું કહેતો તો ખોટો છે એમ એ ભાઈ સાડીઓ હાલ્યો કેવું મને લાગે થોડુંક સાડીઓ આયલો લાગે આપણે તો હાલવી છીએ તો સાડીઓ તો આયા જ છે ઓરો એ ભાઈ બોલમાં હળવું ભાઈ સાડીઓ ભડાકે દે છે આમ જો ભાગવા માંડે સાડીઓ બનાવ્યો લાગે હો ભાઈ ઓરિજિનલ ઓરિજિનલ એમ નહીં પછી બંદૂકાઈ મૂકી એમાં શું છે પતુભાઈ સમજ્યા માણસો કોક રાતના આવતા હોય સમજ્યા આ વેલા બેલા ખોટા કાકવી ગોતે ને કાંઈ મળે નહીં ને શું છે ભાઈ ભૂંજરાય આવે સનાવરે આવે સમજ્યા ગાવડાય ગળી જાય એટલે હું તો કોક ને લાગે કે આમ ઊભું છે એમ એટલે કોઈ ખેતરમાં ઘડે નહીં એ ભાઈ જો પેલા શોખ વટ કરી દો કે આ રેમાં બધાને હરખો ભાગ જો ભાઈ પતવી હરખો જ ભાગ છે મેં તમને કીધું હતું કે અહીંયા ઘણા બધા આવ્યા છે એટલે 50% મારા બાકીના 50% તમારા રેવા જો પતુભાઈ એક તો છે ને કોક આવશે ને તો ધોડી ને એકો ને માર ખાવાના થાય ને કરતા વયા જાવ હા એ ભાઈ તણે ને હરખા બસ 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 હા બસ તો હું છે કોક જો આવી ગયું ને હે તો આ તો ચોરીમાં બગણાય હો આ બધું હા હા ભાઈ હવે આ જીરા દાદાના ખેતરમાં છે ને કોઈ ન થાવ તેના બે માણસો કામ ચાલશે તો રખડતા હોય આર્યાનો વેલો છે ને આઈથી ને ચાલુ થાય છે ને હજી આમે છે ને આમે છે ને આમે છે એ ભાઈ એ હવે લપ નત કરી ગયું ભાઈ આર્યા મીણવા મળો તો કાઈ જાય પેલા લઈને ભાગી જવી હાલો હાલો જો તો લેન પાસે કે એ હું છું તે બંદૂક તો ઓરી આવી તું ભાઈ તું પાછળ વયો ગયો છો હવે એ કે ચાડ્યો થોડો હલ્લે પછી વીણો પણ હું પાછળ જોત નથી એ પતુભાઈ એ પત્રી હા હે બંદૂક ત્યાં આઈન પા કરીને હાચું બોલ એક ભાઈ મેં તો કાઈ નથી કરી પતુભાઈ બીવામાં ઈ પત્રી હળી કરે બીવરાવે આપણને પત્રી એવી મસ્તી કરવા ને એ કોક ભાડી જાય તો આપણે હલવાઈ જાવું મેં કરી જ નથી એવી એ ભાઈ આવ્યા વીણવા માંડો હાલો એ તો બંદૂક છોડી સાડ જાય તો ભાગી એ ભાઈ સાડીઓ આવે છે કોઈ નથી આવતું એ ભાઈ મોબાઈલ પાછો જોઈ લો આવે છે એ ભાઈ કોઈ સાડીઓ નથી આવતું ના ઓ વાંધો નહીં બે એટલે પથુભાઈ ની આવ્યા એટલે તમે કેમ થોડા થોડા આવ્યા પૂછું ભાઈ અરે ધીરા દાદાના ખેતરમાં અમે સાડીઓ જોયો ને ઈ અમે કોઈ દી નહીં જોયો એવો જીવતો સાડીઓ છે ની સાડીઓ નથી જીવતો સાડીઓ છે હા ત્યારે અમારી વાહ ઈદ પીડો તો બંદૂકના ભડાકા કરે છે હા ભડાકાત કર્યા હો બંદૂક હતી આવડી મોટી લ્યો હા તે હવે હું કહું આમ જો સાડીઓ છે ઈ સાડીઓ તો નથી તે જીવ તો સાડીઓ છે એટલે વાહ જઈને પકડી અને પછી ઢીબી નાખી સાડી પછી આયા ગોચવી એ ઓના દાદા હવે એની પાસે બંદૂક છે હો બંદૂક ફોડશે ને તો આપણે કોક ઉપલી જાવું એ પથુભાઈ પા વાહથી બધ ભરી જાવ તમે એટલે બધું લઈ લઈ બંદૂક ને બધું આખી થેલી આરી ભરીને જવાની છે આમ જાવ અમે છે ને પાછળથી આવી તમે ને ગાંડો બે જાઓ અને સાડીયાને પકડી લો એ યાર થોડું બધા જાય તો પકડાય ને એ ભાઈ હું પકડી લઈશ વાંહેથી પછી છે ને તમે બધા ઢીબી નાખજો પણ હું પકડું ને પછી ઢીબી નાખજો હા તે કાંઈ વાંધો નહીં હાલો ક્યાં પર જાવ બોલો આમથી વયા જાય હાલો પકડી લો એ ગજુભાઈ બંદૂક લઈ લો નાખો નાખો એને પકડેલો છે ઓ એ જણદા મેઘ ધનુષ કેવો કલર નો જોવો તો ખરા હા ઓ કાશ્મીર તાણી હો એ ખબરી ઈ રેવા દે આમ જો તું સાડિયાને મારે છે એ સાડિયાને ને ધીરા દાદાને મારે ઉતરો એટલે કે મારી નાખશે હાવ ઉતર હબ બોલતો સાડીઓ એ જીવતો સાડીઓ એ ગજુ રેવા દે દેખી જો પછી હવે એ હુલેવા એ મૂકી જાઉં નતા હુલેવા પાડે સાડીઓ છે એ ખબરી આ બંદૂક માણસ બધાને આને થોડો મૂકી દેવાય એલા એ સાડીઓ નથી ધીરા દાદા છે